દાહોદમાં કડાણા જળાશય યોજનાનું મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ લાઇનમાં ભંગાણ થયું। ફતેપુરના ભોજેલા પાસે કડાણાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાઇપલાઇનના પાણી આસપાસ 15 થી 20 ખેતરોમાં ભરાઈ ગયા, જેના કારણે તમામ ખેતરો તળાવમાં ફેરવાયા। ખેતરોમાં ઊભા ચણા, ઘઉં, મકાઈના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ, કારણ કે ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં ગયો। જો કે લાઇનમાં ભંગાણની જાણ થતા અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ મોટા પાયે નુકસાન જવાની આશંકાને લઈ ખેડૂતોએ સહાયની માંગ કરી છે। અમારો નુકસાન બહુ થયું છે સાહેબ, પાણી ભરાઈ ગયું, પાણી લીકેજ થયું, એનાથી ખેતી રહી પાક અમારો બુડણ જતો રહ્યો હોય। એને વિનંતી કરવાની તમને સાહેબ કે ગમે તે વળતા લાવો, મારા ઢોરાનું જો મનખાન ખાવાનું ગયું। વેલ્ડિંગના કારણે જે લીકેજ થયું છે એના આધારે ઘણી બધી નુકસાની અમારે ખેડૂતોને આવી છે। મિનિમમ 50 થી 55 ખેતરો બગડ્યા છે। એમાં 100 મણ જેટલા ઘઉં, 100 મણ જેવા ચણા, 100 મણ જેવી મકાઈ, આટલી બધી નુકસાની ગરીબ લોકોને ઘણું બધું નુકસાન થયું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।